हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। तो आज આપણે બનાવવાના છે કોબીનું શાક। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો રીંગણ, બટેકા, વટાણા અને કોબીને ધોઈને કટ કરીને વાટકામાં લઈ લીધા છે। આપણે કઢાઈમાં જીરું એડ કરીશું, બે ચમચી આપણે તેલ એડ કરીશું અને ત્યારબાદ આપણે લાલ મરચાંની લસણની પેસ્ટ બનાવી છે તેને એડ કરીશું। 2 ચમચી હળદર, મીઠું એડ કરીને સરસ રીતે સાતળી લઈશું। ત્યારબાદ આપણે શાક એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તેમાં આપણે પાણી ઉમેરવાનું છે થોડુંક, જેથી આપણા પાણીથી આપણું શાક એકદમ સરસ રીતે શેકાઈ જાય। તો 20 મિનિટ એને કૂક થવા દઈશું શાકને। ત્યારબાદ આપણે 20 મિનિટ થઈ ગયા બાદ આપણે શાકને જોઈ લઈશું તો આપણું શાક એકદમ રેડી અને એકદમ સરસ રીતે બની ગયું છે। તો ચાલો ફટાફટ એને સર્વ કરી લઈએ। જો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે અલગ અલગ વિડીયોની, તો તમે ત્યાં જઈને વિઝિટ કરી શકો છો અને અમારા વિડીયોને વધારે ને વધારે શેર કરજો, કમેન્ટ કરજો કે કેવી લાગી અમારી રેસીપી। ચલો બીજા વિડીયોમાં મળીએ, બાય બાય।